વડોદરાના રાવપુરા વિસ્તારમાં પાણીપુરી ખાધા બાદ ફૂડ પોઈઝનિંગની ઘટના સામે આવી છે। એસએસજી હોસ્પિટલની 3 મહિલા સ્ટાફની તબિયત લથડતા તેમને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે। ઘટનાના પગલે પાલિકાએ ખાદ્ય સામગ્રીના સેમ્પલ લઈ તપાસ શરૂ કરી છે। રાવપુરા વિસ્તારમાં પાણીપુરી ખાધા બાદ એસએસજી હોસ્પિટલની 3 મહિલા સ્ટાફને ઉલટી, ડાયરિયા અને પેટમાં દુખાવાની ફરિયાદ થતાં સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। ઘટનાની જાણ થતાં પાલિકાની આરોગ્ય ટીમ સ્થળ પર પહોંચી હતી અને પાણીપુરી સહિતની ખાદ્ય સામગ્રીના સેમ્પલ લઈને લેબોરેટરી તપાસ માટે મોકલ્યા છે। અધિકારીઓના જણાવ્યા અનુસાર લેબ રિપોર્ટ આવ્યા બાદ જ જો ખાદ્ય સામગ્રીમાં ગેરરીતિ જણાવાશે તો સંબંધિત લારી ધારક સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। એસએસજી હોસ્પિટલમાં 3 દર્દીઓને અહીંયા પાણીપુરી ખાધા બાદ ઝાડા ઉલટીની તકલીફ થઈ હોવાનું જણાઈ આવતા અહીંયા દર્દીને સારવાર માટે લઈ આવેલા, તેઓને દાખલ કરવામાં આવેલા અને યોગ્ય સારવાર આપવામાં આવી રહી છે। આ સિઝનમાં હું એ જ કહેવા માંગીશ કે બની શકે ત્યાં સુધી બહારનું ખોરાક લેવાનું ટાળે, ચોખ્ખાઈ રાખે, ગંદુ પાણી જ્યાં બી હોય તેને દૂર કરવાનો પ્રયત્ન કરે, ખાબોચિયા ભરાયેલા હોય તો એ પણ દૂર કરવાનો પ્રયત્ન કરે, તો આ પ્રકારના રોગો જે પાણીજન્ય રોગો છે એને ટાળી શકાય। મેં કીધું એમ બહારનો ખોરાક ટાળવો જોઈએ। આ ઘટનામાં બની શકે કે કંઈક પાણીમાં મિસ્ટેક હોઈ શકે।